ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। નહેરુનગર સર્કલ પર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ભૂવાના કારણે સર્જાઈ શકે છે ટ્રાફિક જામની સમસ્યા। અમદાવાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો। આખો રોડ બેસી ગયો હોવા છતાં પણ તાત્કાલિક કામના કોઈ એંધાણ નહીં। તો ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે। અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેને કારણે સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો, અડધો રસ્તો જાણે કે રોકાઈ ગયો હોય તે પ્રકારના બેરિકેડ મારી દેવામાં આવે છે, કારણ કે તે પણ જરૂરી હતું। પરંતુ આવા પ્રકારની ઘટના અને તેમાં પણ જ્યારે ભૂવા પડવાની ઘટના હોય છે ત્યારે તાત્કાલિક તેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે। સાંજનો સમય એવો હશે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક અહીં જોવા મળશે। હાલ પરિસ્થિતિ એવી છે કે આખો રોડ બેસી જવાની ભીતિ છે, તેને કારણે આસપાસથી લોકો પસાર થતા હોય તેવો પણ ડરી રહ્યા છે। નાનો રોડ અને તેને કારણે ખાસ કરીને આ પ્રકારની ભૂવા પડવાની ઘટનાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ શકે છે। હાલની પરિસ્થિતિ એવી છે કે સાંજના સમયે સૌથી વધારે ટ્રાફિક તો જોવા મળશે, પરંતુ હાલ ભૂવા પડવાની ઘટનાને કારણે ખાસ કરીને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે પણ વરસાદની શરૂઆત હજુ તો થઈ જ નથી ત્યાં આ પ્રકારે ભૂવા પડવાની ઘટના અને ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની ઘટનાને કારણે આજે પણ લોકો જ્યારે પણ પોતાનું વાહન લઈને પસાર થતા હોય છે ત્યારે ડરીને જીવી રહ્યા છે। ભૂવા રાજને કારણે અમદાવાદમાં પરેશાની જનતાને ભોગવવી પડી રહી છે।